નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર. આજે આપણે અભ્યાસ કરો છો ટોપિક નંબર 2 અથવા તો ચેપ્ટર નંબર 2 કહી શકો, કાઇનેમેટિક્સ. તો કાઇનેમેટિક્સનો મતલબ શું થાય? તો કે ગતિની વાત કરવાની, પણ ગતિના કારણોની વાત કરવાની નથી. 11 સાયન્સની અંદર ચેપ્ટર 3 એક પરિમાણમાં ગતિ, ચેપ્ટર 4 દ્વિપરિમાણમાં ગતિ. આ બંને જે છે ગતિના ચેપ્ટર છે, એક પરિમાણ અને દ્વિપરિમાણ ગતિ. પણ તેમાં આપણે ગતિના કારણોની ચર્ચા કરી નથી. એનો મતલબ આને કહેવાય શુદ્ધ ગતિ વિજ્ઞાન. તો શુદ્ધ ગતિ વિજ્ઞાન જે છે આખા સિલેબસ નીટ ફિઝિક્સના આખા સિલેબસ જે છે, જેમાં 45 પ્રશ્નો હોય, 45 માંથી 9 થી 10 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. 22% વેઇટેજ છે. આ જૂના પેપર એનાલિસિસ કરીને લખેલું છે, બરાબર. હવે એમાં ટોટલ આ કાઇનેમેટિક્સની અંદર 7 ટોપિક આપણે ડિસ્કસ કરવા છે, અલગ અલગ 7 ટોપિક. એમાંથી પહેલો ટોપિક જે છે સદિશ અને અદિશ. તો તમે જોશો ચેપ્ટરની અંદર એનસીઆરટી ની અંદર સદિશ અદિશ વિશે કઈ બહુ વધારે ડિટેલમાં આપેલું નથી, પણ એક્ઝામમાં પૂછાય છે 100%, બરાબર છે. તો સદિશ એટલે કે વેક્ટર અને અદિશ એટલે કે સ્કેલર 18% પૂછાય છે, બરાબર છે. એટલે કે 18 આ ટોપિકનો વેઇટેજ જે છે આ ચેપ્ટરની અંદર 18%નું છે. તો શરૂઆત કરીએ આપણે સદિશ અને અદિશ વિશે. તો સદિશ એટલે થાય શું? તો કે કોઈ ભૌતિક રાશિનું સંપૂર્ણ નિરૂપણ કરવા માટે દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડે, તો મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે. સદિશમાં બે વસ્તુ જોઈએ, મૂલ્ય પ્લસ દિશા. જો મૂલ્ય અને દિશાની જરૂર પડે તો એવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિઓ કહેવાય. અને મૂલ્યની જ જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી, તો એવી ભૌતિક રાશિઓને શું કહેવાય? તો કે અદિશ કહેવાય. સદિશનો મતલબ થાય વેક્ટર અને અદિશનો મતલબ થાય સ્કેલર. આ નામ જાણવા પણ જરૂરી છે. તો તમને આપેલા છે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વેગમાન, કોણીય વેગ, કોણીય પ્રવેગ, ટોર્ક, કોણીય વેગમાન, ક્ષેત્રફળ. આ બધા જે છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જ્યારે એના સિવાયની બધી રાશિ કેવી છે? અદિશ રાશિ છે. લંબાઈ, સમય, તાપમાન, દબાણ, કદ, વિદ્યુત પ્રવાહ. ખાસ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશ રાશિ છે. આમ તો એને ટેન્સર ક્વોન્ટિટી કહેવાય, ટેન્સર. સદિશ નહીં, અદિશ નહીં, કેવી? ટેન્સર. પણ આપણે એને અદિશ તરીકે બતાવી શકાય, બરાબર છે. વિદ્યુત પ્રવાહ, ઉર્જા, આ બધી કેવી રાશિ છે? અદિશ ભૌતિક રાશિઓ છે. હવે આપણે સદિશની અંદર આગળ વધીએ. સદિશને કેવી રીતે બતાવવામાં આવે છે? હાઉ ટુ રિપ્રેઝેન્ટ, હાઉ ટુ રિપ્રેઝેન્ટ. કેવી રીતે બતાવો? તો કે સદિશને બતાવો કે ખબર કેમ પડે સદિશ છે? તો કે સદિશની અંદર કાં તો કોમાથી બતાવે, 2, -3, 4, અથવા તો એને તમે આઈ જે કે થી બતાવી શકાય, આઈ, જે અને કે. એટલે આને લખવું હોય તો 2i, આને લખવું હોય તો -3j, અને આને લખવું હોય તો +4k. ઉપર ટોપી કરી દેવાની. તો કાં તો તમને આઈજે કે થી લખેલું હોય, કાં તમને કોમાથી લખેલું હોય. બંને રીતે લખી શકાય. જો તમને કોમાથી મજા આવે તો કોમાથી સોલ્વ કરાય, આઈજે કે થી મજા આવે તો આઈજે કે થી સોલ્વ કરાય. કેવી રીતે રિપ્રેઝેન્ટ કરો? પહેલો હતો ટોપિક. બીજી વાત કરીએ કે આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ, હાઉ ટુ ફાઇન્ડ અ વેલ્યુ. હવે આપણે ગુજરાતી છે તો ઇંગ્લિશ નથી લખતા, ગુજરાતી જ વર્ડ લખીએ. નિરૂપણ લખીએ. કેવી રીતે નિરૂપણ? અહીંયા ખાલી ગુજરાતી શબ્દ લખીએ, સદિશનું નિરૂપણ. સદિશનું નિરૂપણ. સદિશને બતાવો કેવી રીતે? હવે સદિશની કિંમત મેળવી છે, સદિશની કિંમત મેળવો. ઇંગ્લિશમાં એને મેગ્નિટ્યુડ કહેવાય, વેલ્યુ કહેવાય. કેવી રીતે બતાવાય? તો કે આને કિંમત બતાવી એટલે મોડ કહેવાય. શું કહેશું? મોડ. અથવા તો ખાલી એ લખો. યાદ રાખજો, ખાલી એ લખો અથવા તો મોડ ઓફ વેક્ટર લખો. કેવી રીતે? તો કે એનો રૂલ શું છે? તો કે વર્ગમૂળ કરી નાખો. ઓકે સર, પહેલાનો સ્ક્વેર એટલે કે એક્સ એક્સિસ નો સ્ક્વેર બાય ડિફોલ્ટ પ્લસ, ખાસ યાદ રાખજો. પછી બીજાનો સ્ક્વેર -3 નો સ્ક્વેર બાય ડિફોલ્ટ પ્લસ, અને 4 નો સ્ક્વેર બાય ડિફોલ્ટ પ્લસ કરશો તમે. ઠીક છે. તો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો 2 નો સ્ક્વેર 4, 3 નો 9, 16, તો 16 ને 9, 25 ને 4, 29. તો આનો આન્સર આવશે √29. તો √29 છે શું? તો કે સદિશની કિંમત મેળવી. જે તમને ઉપર સદિશ આપેલો છે એની તમને કિંમત મેળવી. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે શું? તો કે સદિશ આમ તો બહુ ઈઝી છે, પણ ખાસ કરીને તમને આઈજેકે માં 99% પૂછાય, કોમામાં બહુ ઓછું પૂછાય, પણ આઈજેકે માં પૂછાય. તો એમાં ફેરફાર શું કરીએ? કે આવું તમને પૂછે, જો સદિશ એ બરાબર 2i + 5k - 3j, બરાબર છે. હવે તમને આનું એડિશન સબટ્રેક્શન કાંઈ કહેવામાં આવે તો મોસ્ટલી બાળકો શું કરે? તો કે 2, 5, -3 અને સોલ્વ કરી નાખે. તો આવું કરવાનું નથી. પહેલા તમારે ખાસ કરીને જોવાનું છે. પહેલા આઈ આપ્યો છે, હા સર. પછી જે, તો કે જે નથી આપ્યો આમાં ચેન્જ કરી શકાય, તો જે ક્યાં આપ્યો છે અહીંયા, તો -3 પછી લખવાનું, અને પછી કે એટલે 5. કોમાની અંદર એવું ના હોય, કોમા પહેલા એક્સ જ હોય, બીજો ઘટક વાય જ હોય, ત્રીજો ઘટક ઝેડ જ હોય, બરાબર. કોમાની અંદર
ઇન્ટરચેન્જ કરી શકાતું નથી. પણ આઈજેકે ની અંદર ઇન્ટરચેન્જ કરી શકાય, બરાબર છે. જે પહેલા લખો, આઈ મિડલમાં લખો કે ગમે ત્યાં લખી શકો. તો તમારે ખાસ કરીને સદીશના એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરો ત્યારે આંખો ખોલી અને પહેલા જોશો કે આઈજેકે નું સ્ટેટસ કેવી રીતે છે. બરાબર, આઈજેકે પ્રોપર લખ્યું છે કે નથી લખ્યું. આગળ વાત કરીએ. ચલો, આ સેકન્ડ પોઝિશન થઈ ગઈ. થર્ડ પોઝિશન સદીશની અંદર જાણવા જેવી છે એકમ સદીશ. યુનિટ વેક્ટર કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય યુનિટ વેક્ટર. એકમ સદીશ. તો યુનિટ વેક્ટર એટલે શું થાય? તો કે જે સદીશની કિંમત 1 એકમ હોય. ખ્યાલ આવ્યો? જે સદીશની કિંમત 1 એકમ હોય તો એને યુનિટ વેક્ટર કહેવાય. પણ કોઈ તમને વેક્ટર આપેલો છે, કોઈ સદીશ આપ્યો છે, એનો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવો છે, તો એનો ફોર્મ્યુલા શું? તો એને એ કેરેટથી બતાવાય. અને એ કેરેટનો ફોર્મ્યુલા છે સદીશ પોતે ભાગ્યા સદીશનું મૂલ્ય. યાદ રહેશે, સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય. સદીશ કયો છે? તો કે આ સદીશની ઉપરની જ વાત કરીએ તો આપણે આ જ લખીએ, 2i - 3j + 4k, અથવા તો કોમાથી લખો, કોઈ ચિંતા નથી. અને સદીશનું મૂલ્ય ક્યાં છે? આ રહ્યું, √29. તો આને કહેવાય એકમ સદીશ. હજી થોડુંક ડિટેલમાં લખવું હોય તો આવું લખી શકાય, 2/√29, પછી i કેપ -3 / √29 j કેપ, અને પછી પ્લસ કરીને 4 / √29 k કેપ. તમે આ રીતે લખી શકો અલગ અલગ. તો આપણે નિરૂપણ જોયું, કિંમત મેળવી, બરાબર છે. હવે જોજો, આ બધી જ ભૌતિક રાશિઓ જ્યારે પણ તમને સદીશમાં આપેલી હોય અને તમને એવું કે એની કિંમત મેળવો, પછી ભૂલી જાય કે આ આવડતું હતું. તમને આવું આપ્યું હોય કે ભાઈ વેગ બરાબર આવું આપ્યું છે, ભાઈ વેગ બરાબર આપ્યું છે 2i + 4j. તમને કે સ્પીડ મેળવો અથવા તો ઝડપ મેળવો, આવો પ્રશ્ન પૂછે. હાવ સિમ્પલ પ્રશ્ન. તો સ્પીડ એટલે શું થાય? તો કે અદિશ રાશિ. એનો મતલબ તમને જે આપ્યું છે એની કિંમત મેળવવાનું પૂછી રહ્યા છે ભાઈ. તો કે સર આવું આપણે ના આવડે. બહુ ઈઝી છે, સદીશ જ છે, ખાલી આવું છે સદીશ. આનું મૂલ્ય કેમ મળે? ઉપરની રીતે કે ભાઈ સદીશનું મૂલ્ય વર્ગમૂળની અંદર પહેલાનો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર, i ની સાથે છે એનો સ્ક્વેર, પ્લસ કરો બાય ડિફોલ્ટ 4નો સ્ક્વેર. જે આન્સર આવે તે લખી નાખો. તો આને શું કહેવાય? તો કે આને મૂલ્ય મેળવું કહેવાય, સિમ્પલી. ઠીક છે, ચલો આને નોટ કરો, પછી આપણે આગળ લઈએ. હવે એના પછી આપણે દિક કોસાઇન ભણવું છે. દિક કોસાઇન છે શું? દિક કોસાઇન, આ દિક કોસાઇન જે છે અવારનવાર પૂછાય છે. દિક કોસાઇન નો મતલબ કે માની લો કોઈ સદીશ આપેલો છે, આજ લઈ લઈએ જે હતો એ 2i + 3j + 4k, આ માઇનસ છે, આવી રીતે આપેલો છે. તો સદીશ એ નું સદીશ એ એક્સ અક્ષ સાથે, વાય અક્ષ સાથે અને ઝેડ અક્ષ સાથે ના ખૂણા મેળવો. ખૂણા મેળવો, આવો પ્રશ્ન પૂછાય. શું મેળવવું છે? ખૂણા. એક આકૃતિ દોરું તો તમને વધારે સમજાય. આ એક્સ એક્સિસ હોય ધારો કે, આ વાય એક્સિસ હોય, અને આ ધારો કે અહીંયા ઝેડ એક્સિસ હોય. કોઈ બિંદુ પી અહીંયા છે, તો આ ઇઝીલી સમજાઈ જશે. ધારો કે આલ્ફા છે, તો સદીશ પી ઓપી, સદીશ ઓપી અથવા તો આપણે એ સદીશ કહી દઈએ. આ સદીશ એ જે છે એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. આને આપણે બીટા કહી દઈએ અને આને આપણે કહી દઈએ ગામા. તો આલ્ફા, બીટા અને ગામા જોઈએ છે, બરાબર છે. તો ઈઝી, બહુ ઈઝી છે. કોસ આલ્ફા બરાબર શું થાય? તો કે કોસ આલ્ફા બરાબર એકમ સદીશ મેળવી લેવાનું. એકમ સદીશની અંદર જે પહેલો ઘટક છે, બરાબર છે, એટલે કે 2/√29, એને કહેવાય કોસ આલ્ફા. બરાબર છે, પહેલો ઘટક 2 / √29. અને જો બીટા લખવો તમારે તો કોસ બીટા એટલે કે વાય અક્ષ સાથે ખૂણો શું બને? તો કે જે સાથે જો અહીંયા આગળ સેમ લખવાનું -3 / √29. અને ઝેડ એક્સિસ સાથે જો ખૂણો તમારે જોઈતો હોય તો કોસ ગામા. અહીંયા θ1, θ2, θ3 લખો તોય ચાલે. અહીંયા આલ્ફા, બીટા, ગામા બહુ કન્ફ્યુઝ નહીં થતા, ખૂણા જ છે, કાંઈ નથી. તો કોસ ગામા શું થાય? તો કે કોસ ગામા છેલ્લો લખી નાખવા 4 / √29. આમાંથી આલ્ફાને કરતા બનો, આલ્ફા તો આલ્ફા જ જોઈએ છે, તો કોસ ઇનવર્સ શું થાય? 2 / √29. બીટા બરાબર, તો આવા પ્રશ્નો તમને અવારનવાર પૂછી શકે. આ તમે ત્રણે એક સાથે લીધા, તમને ખાલી એક જ સિંગલ પૂછાય. આવું આપ્યું છે, એક્સ અક્ષ સાથે ખૂણો મેળવો, તો થઈ ગયું એક્સ અક્ષ સાથે ખૂણો.
વાય કીધું હોય તો બીટા -3 ડિવાઇડેડ બાય, પછી આનું કેલ્ક્યુલેશન કરવાનું નથી, ટેન્શન નહીં લેતા સહી કે આનું કેલ્ક્યુલેશન કેમ થાય, ડોન્ટ વરી, આપણે કાંઈ કેલ્ક્યુલેટ કરવાનું નથી, જો થતું હોય તો કરવાનું, બાકી કાંઈ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. તો આ પણ લખી નાખો દિક કોસાઇન, ત્યાં સુધીમાં હું ઇંક પૂરી લઉં. તો દિક કોસાઇન જેને LMN થી પણ ઓળખવામાં આવે છે, આને L કહેવાય, આને M કહેવાય અને આને N કહેવાય, બરાબર, એથી ઓળખવામાં આવે છે. પછી આનો સ્ક્વેર કરો, જેઈમાં જાઓ તો હજી આમાં થોડુંક ડિટેલમાં જઈ શકાય, પણ આપણે જેઈમાં જવું નથી, એટલું યાદ રાખો ફિલહાલ. ચલો, તો આ ચોથો પોઈન્ટ થઈ ગયો દિક કોસાઇન. હવે દિક કોસાઇન પછી આપણે ચોથો પોઈન્ટ જે છે એ આપણે લેવો છે કે ભાઈ સદિશો જે આપેલા છે, તમને સદિશ આપેલું છે નું દિશા મેળવો. આમ તો આ વાત કરીએ દિશા જ હતી, બીજું કાંઈ નથી. સદિશની દિશા મેળવો, પણ ખાલી બે જ ઘટક આપેલા છે. સદિશની અંદર કેટલા ઘટક આપ્યા છે? માત્ર બે ઘટક. ખાસ યાદ રાખજો, ચોથું જે છે સદિશ એ તમને આપ્યું છે 2,4, અથવા તો તમને સદિશ એ બરાબર લખેલું છે 2i + 4j. જ્યારે પણ આવું હોય તમને એવું કીધું છે સદિશનું મૂલ્ય પણ મેળવી લઈએ. હાલો, સદિશનું મૂલ્ય અને દિશા મેળવો, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો શું કરવાનું? મૂલ્ય તો સર આવડે. શું થાય તો કે વર્ગમૂળની અંદર પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર, શું થાય તો કે 2નો સ્ક્વેર 4, ચોકે ચોકે 16, 16 ને 4 20. સમીકરણ એ પતી ગયું. હવે તો કે દિશા માટે જોઈએ, આપણે એક આ ડાયાગ્રામ બનાવીએ, ઈઝી. ચલો, આ પોઈન્ટ 2,4 છે, તો એક્સ એક્સિસ 2, વાય એક્સિસ 4. ચલો, આ થઈ ગયો 2,4. તો આપણે થીટા જોઈએ છે. થીટા અથવા તો દિશા બે એક જ થયું. તમને એમ કે ભાઈ સદિશની દિશા મેળવો અથવા તો થીટા મેળવો, બોથ આર સેમ. એટલે આપણે થીટા જોઈએ છે, તો tan થીટા જોવું જોઈએ. શું થાય? આ બે એકમ છે, આ 4 હોય તો આપણે 4 હોય, તો હું tan થીટા શું લખું જોવું જોઈએ, તો કે tan થીટા સર સામેની બાજુ 4, પાસેની બાજુ 2. આવું લખી શકાય? હા સર, લખી શકાય. તો બસ એમ જ તે. તો દિશા માટે આવું બધું કેલ્ક્યુલેશન નહીં કરવાનું, સીધું યાદ રાખવાનું. ભાઈ tan થીટા શું થાય તો કે y એક્સિસ ડિવાઇડેડ બાય x એક્સિસ. યાદ રહેશે? સિમ્પલ. લાસ્ટ બાય ફર્સ્ટ, y એક્સિસ ડિવાઇડેડ બાય x એક્સિસ. y એક્સિસમાં કોણ છે જોવું જોઈએ? 4. x એક્સિસમાં કોણ છે? 2. જે છે આન્સર. એટલે આ તમને ટેકનિકલી સમજાવ્યું. આ સીધું યાદ રાખો કે જો તમને સદિશ મૂલ્ય મીન્સ કોઈ વેગની દિશા મેળવવી છે, એક્ઝામ્પલ ફોર તમને આવું આપ્યું છે કે ભાઈ એક વેગ તમને આપ્યો છે 2i - 3j, સોરી +3j. તમને એવું કીધું છે મૂલ્ય અને દિશા મેળવો, મૂલ્ય અને દિશા મેળવો. એટલે ઘણા લોકો તો ભૂલી જાય કે આ તો વેગ છે, આ થોડી સદિશ છે. તો વેગ એ સદિશ જ છે, બરાબર. એટલે સદિશની રીતે ટ્રીટ કરવાનો ને. કેમ તો કે મૂલ્ય મેળવવું છે. હા સર, તો વર્ગમૂળની અંદર 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, વર્ગમૂળમાં 13. મૂલ્ય મળી ગયું. હવે તો કે હવે દિશા જોઈએ. તો tan થીટા y એક્સિસમાં કોણ છે? 3. x એક્સિસમાં કોણ છે? 2. અથવા તો આને થીટા બરાબર લખીએ કઈ tan ઇનવર્સ 3/2. ચલો, સમજાણું બાળકો? જો, ચલો, આ ચોથો ટોપિક હતો. નોટ કરો ચોથા ટોપિકને પણ, સદિશનું મૂલ્ય અને દિશા કેવી રીતે મેળવી શકાય. એટલે સદિશ અહીંયા હું વાત કરું તો જેટલી ભૌતિક રાશિ લખી હતી, જેટલી સદિશ બધામાં લાગુ પડી શકે. પછી એ વેગમાન હોય, વેગ હોય, પ્રવેગ હોય, કોણીય વેગમાન હોય, કોણીય વેગ હોય, ટોર્ક હોય, બધામાં આ જ વસ્તુ સિમ્પલ લાગુ પડશે. અડધું ફિઝિક્સ સદિશોથી ઘેરાયેલું છે. હવે આપણે છઠ્ઠો ટોપિક સદિશમાં લઈએ, તો કે સદિશનો સરવાળો. સદિશોનો સરવાળો અથવા તો બાદબાકી. તો આમાં બે પોર્શન થાય. પેલા આપણે સરવાળો લઈએ, કારણ કે બાદબાકીનો કેસ આપણે પછી લઈએ. તો સદિશોનો સરવાળો બે કેસમાં આપણે કરી શકાય. ક્યારે કઈ વસ્તુ આપી છે? તમને સદિશો આપેલા છે, સદિશો આપેલા છે એટલે હું તો કે સદિશ a બરાબર 2i + 4j - 5 કે ગમે લખું છું, મનમાં આવે એ. સદિશ b બરાબર આપ્યું છે 3i + 2j, અહીંયા માઇનસ લખી આલો, -+3k. ઓકે. તો સદિશો આપેલા હોય અને સરવાળો કરવો હોય તો કે a + b શું થાય તો કે એપ્રોપ્રિએટ, i નો i સાથે, j નો j સાથે, k નો k સાથે, 3 ને 2 5i, 4 માં 4 + 2 પણ માઇનસ છે એટલે શું આવશે? 4 માંથી 2 બાદ કરો, -2, -5 + 3, માઇનસ અહીંયા આગળ +2 આવશે, સોરી +2k. તો આ થઈ ગયો સિમ્પલ સરવાળો, જે મેથેમેટિક્સની અંદર ઓલરેડી યુઝ થતો હોય છે, ફિઝિક્સમાં બહુ ઓછો યુઝ થાય. પણ આપણે વાત કરીએ જ્યારે મૂલ્ય આપેલા હોય, બે સદિશોના મૂલ્ય તથા ખૂણો આપેલ છે,
જો આ ફિઝિક્સમાં આવે આપેલા છે તો સમજીએ કેવી રીતે તો કે એક સદિશ આમ આપ્યો છે, એક સદિશ આમ આપ્યો છે, સદિશ એ સદિશ બી, સદિશ એ બરાબર 5 એકમ આપ્યું, સદિશ બી બરાબર 7 એકમ આપ્યું અને બંને વચ્ચેનો ખૂણો 30 આપ્યો હોય. તમને એવું કીધું પરિણામી સદિશ મેળવો, પરિણામી સદિશ મેળવો. તો પરિણામી સદિશનો મતલબ સરવાળો જ થાય, બીજું કઈ નથી થતું. પરિણામી સદિશનો મતલબ શું થાય? સરવાળો. તો બે સદિશ આપેલા હોય એટલે કે આ રીતે આ એ સદિશ આપ્યો છે, આ બી સદિશ આપ્યો છે, બંને વચ્ચેનો ખૂણો આપ્યો છે. તો આનું સદિશનું સરવાળો કરો. સરવાળો અહીંયા લખી નાખીએ. સરવાળો કયો કે પરિણામ કયો? બંને એક જ તે. ઓકે, તો શું કરવાનું? તો કે આને સમાંતર અહીંયા સદિશ દોરવાનો, ટીન 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 ટીન. ઓકે, આને સમાંતર અહીંયા સદિશ દોરો, ટીન 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 ટીન. ઓકે, હવે આ બંનેની પૂંછડીઓ, આ બંનેના માથાઓને જોડતો એક સદિશ બનાવો. હાલો બનાવ્યો સાહેબ. આને શું કહેવાય? આને આલ્ફા કહેવાય. આને પરિણામી સદિશ કહેવાય. તો પરિણામી સદિશનો ફોર્મ્યુલા આપણે એનાલિટિકલ, આને આપણે ગ્રાફિકલથી સોલ્વ કરી શકાય, બરાબર? સ્કેલ અને પ્રોટેક્ટર લઈને આપણે આનો ગ્રાફ એનાલિટિકલ વ્યૂ જોઈએ. પરિણામી સદિશ અથવા તો તમે સદિશ a પ્લસ બી સદિશ લખી શકો મોડ. તો હું શું લખી શકાય? રૂટની અંદર પહેલા સદિશના મૂલ્યનો સ્ક્વેર, ખાસ યાદ રાખજો મૂલ્ય છે એટલે 5, બીજા સદિશનો મૂલ્યનો સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. જ્યાં થીટા છે શું લખાય? જ્યાં થીટા એ સદિશ a અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. જ્યારે પણ તમને બે સદિશો આપેલા હોય અને એમની વચ્ચે ખૂણો આપેલો હોય તો બરાબર છે, કેવી રીતે તમે મેળવી શકો? તો બે સદિશોના મૂલ્ય આપેલા અને ખૂણા આપેલા હોય તો ફોર્મ્યુલા. અને જો આલ્ફા જોઈએ છે, ભાઈ પરિણામી સદિશ આલ્ફા શું છે? આલ્ફા તો કે પરિણામી સદિશે, પરિણામી સદિશે કોની સાથે? તો કે સમક્ષિતિજ સાથે. સમક્ષિતિજ દેખાય છે કે નહીં? હાલો વાંધો નહીં. સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો અથવા તો એક્સ એક્સિસ સાથે બનાવેલ ખૂણો. તો આલ્ફા, તો ટેન આલ્ફા લખવું હોય તો હા સર આવડે છે. ટેન આલ્ફા શું લખાય? તો કે સામે વાળો લેવાનો, પેલા બી, બી સાઇન થીટા, પછી આને વેરી એ પ્લસ બી કોસ થીટા. કેમ યાદ રાખવું? ટેન છે, હા સર, સાઇન ભાગ્યા કોસ, આ યાદ રહી ગયું. હવે તો કે ઉપર શું લખવું? તો કે એ નહીં લખવાનું, ઉપર શરૂઆત બી થી કરો. તો બી સાઇન થીટા બી કોસ થીટા થઈ ગયું ને, ટેન થીટા જેવું કંઈ. એટલે આવી રીતે યાદ રાખી શકાય, એવું કંઈ એની સાથે કોઈ નિસ્બત નથી, પણ આ રીતે તમે યાદ રાખી શકો. તો આ થઈ ગયો સરવાળો, બે સદિશોનો સરવાળો. આને પણ નોટ કરો, પછી આમાં થોડું મોડિફાઈ કરવું છે. ચલો આમાં મોડિફાઈ કરીએ. તો સદિશોના સરવાળાની અંદર આમાં આપણે ટોટલ 5 કેસ લેવા છે બાળકો. કેટલા કેસ? જે સીધા યાદ રાખવાના, સીધા યાદ રાખવાના. બહુ ઈઝી પડશે તમને બધી, આખા ફિઝિક્સની અંદર જ્યાં જ્યાં વેક્ટર આવતા બધા. તો પહેલો કેસ લઈએ, કેસ 1, કે એક સદિશ એ આપેલો છે અને બીજો સદિશ એ આપેલો છે. તો બંને એક જ દિશામાં જાય છે. તો આવા કેસની અંદર થીટા જે છે એ 0 છે. બંને સમાંતર છે. હા સર, બંને કેવા છે? સમાંતર છે. તો આનું પરિણામી સદિશ શું થાય બાળકો? તો કે ડબલ થાય, 2a પ્લસ a. એટલું ટોટલ કેટલું થાય? 2a. કેસ 2, જો એક સદિશ એ આ રીતે જતો હોય, એક સદિશ એ આ રીતે, બંને સદિશો સમાન મૂલ્યના છે, બરાબર છે, તો બંને વિરુદ્ધ દિશામાં છે. થીટા બરાબર 180. તો પરિણામી સદિશ શું થાય બાળકો? 0 થશે. કેસ 3, કેસ 3 ની અંદર જોઈએ કે આ રીતે 90 વાળો લઈ લઈએ પહેલા, કે બે સદિશો સમાન છે એ અને બંને વચ્ચેનો ખૂણો 90 હોય તો પરિણામી સદિશ શું થાય? તો કે √2a થશે. યાદ રહેશે? હા સર, √2a થશે. અને કેસ 4 જોઈ લઈએ, દેખાય છે કેસ 4? હાલો દેખાશે. કેસ 4 ની અંદર છે 60 નો ખૂણો. કેટલાનો ખૂણો? એ અને એ. આ 60 નો ખૂણો હોય, બરાબર છે. થીટા કેટલાનો ખૂણો છે? 60. તો આનું પરિણામી સદિશ ડાયરેક્ટ યાદ રાખો, √3a. કેટલું થશે? √3a. અને એક છેલ્લો કેસ બાકી છે, અહીંયા સમાડી દઈએ. કેસ નંબર 5. 5 જ કેસ છે કે જો આ રીતે હોય, ખાસ કરીને જોવું પડે, દેખાય છે ને? હા બસ. ચલો, એ સદિશ અને એ સદિશ અને ખૂણો 120 હોય, બંને સદિશો સમાન છે, મૂલ્યના છે, અને બંને વચ્ચેનો ખૂણો 120 હોય, તો પરિણામી સદિશ પોતે જ મળે, આર બરાબર એ. ટોટલ 5 કેસ. 5 કેસ યાદ રાખશો. લગભગ તમને આખા ફિઝિક્સની અંદર 5 કેસ વાળા જ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એમાં સોલ્યુશન કરવાનું જ નહીં. બે સદિશો આમ આપ્યો સમાન હોય તો √2a થાય ડાયરેક્ટ. કેટલું થાય? √2a. 60 નો ખૂણો બને તો √3a થાય. અને જો 120 નો ખૂણો હોય તો કેટલો થાય? આર બરાબર એ થશે. ચલો ક્લિયર? આને પણ નોટ કરો. તો આ તો સદિશોનો સરવાળો. સદિશોના સરવાળા પછી
આ થોડોક લેક્ચર લાંબો થશે કારણ કે સદીશ બહુ મોટું ચેપ્ટર છે, કારણ કે આખા ફિઝિક્સનું હું તમને સમજાવું છું, બરાબર. હવે આપણે સદીશોની બાદબાકી કરીએ બાળકો. સદીશોની બાદબાકી આમાં થોડો ફેરફાર કરીએ. આ નહીં આવે, આ કાઢી નાખીએ. તો સદીશોની બાદબાકીની અંદર આપણે જોઈએ બાળકો કે ભાઈ સદીશ એ તમને આપેલો છે 2i + 3j - 4k. સદીશ બી આપેલો છે 3i + 4j -4j + 2k. તમારે શું કરવાનું છે તો કે સેમ ટુ સેમ આગળ જે ભણ્યા કે ભાઈ માની લ્યો અહીંયા આગળ સદીશોનું મૂલ્ય ને ખૂણો આપેલા હતા, પણ અહીંયા આગળ સદીશો આપેલા છે. તો સદીશો આપ્યા હોય તો બાદબાકી બહુ સિમ્પલ થાય. સદીશ એ માંથી સદીશ બી બાદ કરો. શું કરવાનું તો કે a માંથી b, 2 માંથી 3 કેટલું થશે? -i. 3 - +4 7j -4 -2 -6. ચલો ક્લિયર. હવે તમને એમ કે ભાઈ આનું મૂલ્ય મેળવો તો કરવાનો કઈ વાંધો નહીં. આનું મૂલ્ય મેળવવાનું કે તો રૂટની અંદર -1/2 7/2 પ્લસ કરીને 6/2 આ રીતે તમે આગળ વધી શકો જો પૂછાય તો. હવે બે સદીશો આપેલા છે, ખૂણા આપેલા છે, પણ તમારે સદીશોની બાદબાકી કરવી છે. તમારે બાદબાકી લેવું છે સદીશ r બરાબર સદીશ a માંથી સદીશ b બાદ કરવો છે. તો હકીકતમાં હું આવું લખી શકું, જોવું જોઈએ. સદીશ a પ્લસ -b આવું લખી શકાય? હા સર, લખવું હોય તો લખી શકાય, કઈ વાંધો નહીં. તો કેમ લખવું જોઈએ? તો કેવી રીતે લખવું? અહીંયા આપણે સરવાળો બાદબાકી કરી નાખીએ. તો હવે આ પરિણામ આખું ફિગર જ નવી બનાવીએ. તો એનો મતલબ કે સદીશ તમને a અને b આ રીતે આપેલા હતા અને આ થીટા આપેલું હતું, બરાબર. જોજો તો મારે સદીશ સરવાળો જ કરવો છે પણ -b કરવો છે. -b નો મતલબ શું? એન્ટી પેરેલલ. જે સદીશ આપ્યો એની ઊંધી દિશામાં સદીશ દોરી નાખો, એટલી જ મૂલ્યનો. એટલે આ થઈ ગયો -b. હવે આપણે જરૂર છે a અને -b ની. b ની જરૂર નથી તો આને ડોટેડ કરી દઈએ. આની જરૂર નથી, આને આપણે હાર્ડ લાઈન કરી દઈએ. તો તમે જો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય તો કે π - θ. ટોટલ 180 હોય. ટોટલ અહીંથી શરૂ કરીને એટલું 180, એમાંથી θ બાદ કરો π. તો હવે આ બે નો તમારે શું કરવાનું છે? આ જે દેખાય છે એનું પરિણામી સદીશ મેળવવું છે. તો આને સમાંતર અહીંયા દોરો, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આને સમાંતર અહીંયા દોરો, આ બંનેને જોડતો સદીશ બનાવી દો. તો આ તમને શું મળે? બાદબાકી મળે. તો આનું એનાલિટિકલ ફોર્મ્યુલા લખી દઉં તમને. a² + b² + 2ab બરાબર. જોજો cos હું લખવાનું π - θ. પણ આનું મેથેમેટિકલ ઇક્વેશન સોલ્વ કરો. π - θ ને શું કહેવાય? -cos θ કહેવાય. તો અહીંયા આગળ માઇનસ લખી નાખો અને અહીંયા શું લખી નાખો? cos θ. ઠીક છે. અને જો તમારે સેમ ટુ સેમ આ જે આલ્ફા મેળવવો હોય તમારે કે ભાઈ એ સાથે કેટલો ખૂણો બનાવે છે, તો tan આલ્ફા નો ફોર્મ્યુલા શું? તો કે ગયા વખતે શું હતો? તો કે b sin θ હતો સર, a અને b cos θ હતો. વચ્ચે ગયા વખતે પ્લસ હતો, અહીંયા આપણે માઇનસ કરશું. તો આ થઈ ગઈ બાળકો સદીશોની બાદબાકી. જ્યારે પણ સદીશોની બાદબાકી કરવાનો આવે વારો તો સદીશોની બાદબાકી આ રીતે કરી શકાય. ચલો નોટ કરો. હવે ત્યારબાદ સદીશોના સરવાળા, સદીશોની બાદબાકી તમને બરાબર સમજાવી. હવે સાથે સાથે આપણે સદીશોના ગુણાકાર અને ભાગાકાર તો નથી આવતા, પણ સદીશોના ગુણાકાર સમજી લઈએ. નેક્સ્ટ ટોપિક કયો તો યાદ નથી રહ્યો. સદીશોનો ગુણાકાર. તો સદીશોનો ગુણાકાર તમને ખ્યાલ હોય તો બે રીતે થાય છે. એક તો ડોટ ગુણાકાર હોય અને એક ક્રોસ ગુણાકાર. સદીશોના ગુણાકારમાં એક ડોટ ગુણાકાર અને બીજો કયો હશે બાળકો? ક્રોસ ગુણાકાર. એટલે ડોટ ગુણાકાર એટલે શું થાય, ક્રોસ ગુણાકાર શું થાય એ સમજીએ. ડોટ ગુણાકારનો મતલબ થાય અદિશ ગુણાકાર અને ક્રોસ ગુણાકારનો મતલબ થાય સદિશ ગુણાકાર. 1 by 1 સમજીએ. એક જ સાથે સમજવું છે? હાલો કઈ વાંધો નહીં, એક જ સાથે સમજીએ. તો અહીંયા લખીએ આપણે ડોટ પ્રોડક્ટ, ડોટ ગુણાકાર, અને અહીંયા આપણે લખીશું ક્રોસ ગુણાકાર, ક્રોસ પ્રોડક્ટ. ઓકે. ડોટ પ્રોડક્ટ નો મતલબ થાય અદિશ ગુણાકાર અને ક્રોસ પ્રોડક્ટ નો મતલબ થાય સદિશ ગુણાકાર. કેમ મેળવી શકાય? ચેપ્ટર નંબર 7 ની અંદર બહુ ડિટેલમાં આવે છે. અત્યારે આપણે સમજી લઈએ તો ચેપ્ટર 7 માં સમજવાનું રહી જશે. તો ડોટ પ્રોડક્ટ જે છે કેવી રીતે ફોર્મ્યુલા છે સમજીએ. માની લો સદિશ તમને આપેલા છે 2i + 3j - k અને સદિશ b આપેલો છે 3i + 4j + 2k. તમને કીધું છે સદિશ a અને સદિશ b નો ડોટ ગુણાકાર કરો. શું કરો? ડોટ ગુણાકાર કરો. તો ડોટ ગુણાકાર જે છે
એક્સ નો એક્સ સાથે, વાય નો વાય સાથે અને ઝેડ નો ઝેડ સાથે જ કરવાનો છે. એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. એક્સ નો એક્સ સાથે, વાય નો વાય સાથે, ઝેડ નો ઝેડ સાથે. તો 3 2s are 6, 4 તેરી 12, 2 એકા 2 -2. પણ ખાસ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ કોમા કરી લેતા હોય છે, પણ આપણે સરવાળા બાદબાકી નથી કરતા. સરવાળા બાદબાકીમાં કોમા કરવા તો આઈ જે કે લખો, પણ આ છે ડોટ ગુણાકાર, તો આપણે બાય ડિફોલ્ટ પ્લસ લખવું. ખ્યાલ આવ્યો? ડોટ ગુણાકારમાં 2 તેરી 6 લખવાનું, પછી વચ્ચે બાય ડિફોલ્ટ પ્લસ, 4 તેરી 12 અને આ વચ્ચે પ્લસ લખતું જવાનું. તો હવે એ ડોટ બી શું મળે? તો કે 12 ને 6 18, 18 માંથી 2 જાય, કેટલા રહે? 16. તો એ ડોટ બી મળશે 16. તો આ કેવી મળી? મૂલ્ય મળ્યું. બરાબર છે. ખબર કેમ પડે સદિશ છે કે નહીં? આઈ જે કે હોય, કોમા હોય તો ખબર પડે સદિશ છે. સદિશ નથી, અદિશ આન્સર મળ્યો. ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટને એનાલિટિકલ વ્યૂ કેવી રીતે બતાવી શકાય? તો કે એ ડોટ બી, યાદ રાખો, એ બી કોસ થીટા. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું. જ્યાં એ મૂલ્ય છે, બી મૂલ્ય છે, એ સદિશ, બી સદિશનો ડોટ ગુણાકાર છે. બરાબર છે. અમુક પરિસ્થિતિમાં તમને પૂછાય કે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવો. 100% આવો પ્રશ્ન પૂછાય. બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવો એટલે આપણે થીટા જોઈએ છે. શું જોઈએ છે? થીટા. તો કોસ થીટાને કરતા બનાવી. તો કોસ થીટા બરાબર થાય શું? તો કે કોસ થીટાને કરતા બનાવો તો સદિશ એ અને સદિશ બે નો ડોટ ગુણાકાર, નીચે એ બી. બરાબર છે. અને ફાઇનલી થીટાને કરતા બનાવો તો કોસ ઇનવર્સ સદિશ એ સદિશ બી નો ડોટ ગુણાકાર અને એ બી. તો આ રીતે તમે ખૂણો મેળવી શકો. એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ જ એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર છે. કે ભાઈ ચલો તમને કીધું આ બે સદિશ આપેલા છે, ખૂણો મેળવો. કેવી રીતે મળે? તો કે પહેલા જો એ નું મૂલ્ય મેળવો, બી નું મૂલ્ય મેળવો, ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ ઓલરેડી આપણે થઈ ગયું છે. હવે એનું મૂલ્ય મેળવી લઈએ. તો સદિશ એ નું મૂલ્ય શું થાય? તો 2 નો સ્ક્વેર 4, 3 નો 9 1, 9 ને 4, 9 ને 1 10 ને √14. આનું પણ મૂલ્ય મેળવી લઈએ. તો રૂટની અંદર 3 નો 9, 16 અને 4. ભાઈ બહુ વધારે ફાસ્ટમાં લખું છું, ભૂલ થાય તો તમે કરેક્શન કરી લેજો. 16 ને 4 20, 20 ને 9 29. રેડી? તો એ મૂલ્ય મળી ગયું, બી મૂલ્ય મળી ગયું, એ ડોટ બી મળી ગયું. ખાલી કિંમત જ મૂકવાની રહી કે થીટા બરાબર કોસ ઇનવર્સ. ઉપર કિંમત મૂકો ડોટ પ્રોડક્ટ એટલે 16. નીચે કિંમત મૂકો એ અને બી. એની કિંમત કેટલી છે? 14. બી ની કિંમત. આનું સિમ્પ્લિફાઈડ થતું હોય તો કરવાનું, નહીતર કઈ કરવાની જરૂર નથી. તો જો તમને બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાનું કે બહુ સિમ્પલ છે આ ફોર્મ્યુલા. બરાબર છે. મેઇન ફોર્મ્યુલા યાદ રાખવાનું, જેમાંથી કોને કરતા બનાવવાનો છે? થીટાને કરતા બનાવવાનો છે. આમાં 3 વસ્તુ જોઈએ. એ નું મૂલ્ય જોઈએ, બી નું મૂલ્ય જોઈએ અને ડોટ પ્રોડક્ટ જોઈએ. બરાબર? બધી કિંમત મૂકો એટલે આન્સર આવશે. ઓકે? તો અને હજી આપણે ડોટમાં જે વાત કરી લઈએ. આમાં થોડા કેસીસ લઈએ. સદિશ એ અને સદિશ બી. કેસ 1 કે જો સદિશ એ અને સદિશ બી લંબ હોય તો, એટલે સદિશ એ અને સદિશ બી જો બંને લંબ હોય, એટલે કે બંને વચ્ચે થીટા કેવો હોય? 90. તો સદિશ એ અને સદિશ બી નો ડોટ ગુણાકાર શું થાય? તો કે એ અને બી નો ડોટ ગુણાકાર જે છે લખીએ એ બી કોસ થીટા. જ્યાં થીટા બરાબર 90 લખો. તો સદિશ એ અને સદિશ બી બરાબર એ બી કોસ 90. કોસ 90 શું થાય બાળકો? સર કોસ 90 થઈ જાય 0. તો સદિશ એ અને સદિશ બી નો ડોટ ગુણાકાર શું મળે? 0. તો આપણે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે જો એ અને બી લંબ હોય તો સદિશ એ અને સદિશ બી નો ડોટ ગુણાકાર 0 થશે. ક્રોસ પ્રોડક્ટ આપણે પછી લેશું. એ અને ડોટ બી ગુણાકાર શું થશે? 0. આમાં આપણે આઈ જે કે માટે વાત કરીએ. આ આઈ હોય, આ જે હોય અને આ કે હોય. તો તમને પૂછે આઈ ડોટ આઈ શું થાય? બંને સોરી આઈ ડોટ જે, આઈ ડોટ જે બંને એકબીજાને કેવા છે? લંબ છે. 0. જે ડોટ કે લઈએ શું થાય? 0. કે ડોટ આઈ લઈએ શું થાય? 0. પણ સમાંતર હોય. ખાસ યાદ રાખો, આવા પણ પ્રશ્નો પૂછાતા હોય. આઈ ડોટ આઈ બે સમાંતર હોય. કોસ 0 શું થાય? 1 થઈ જાય. તો આઈ આઈ આન્સર આવશે 1. જે આન્સર આવશે 1. કે બરાબર છે. કે ઇન્ટુ કે આન્સર શું આવે બાળકો? 1 આવશે. ઠીક છે. તો આ બધું જે છે સદિશોના ડોટ ગુણાકાર વિશે મેં તમને સમજાવ્યું. એ બી કોસ થીટા, એમાંથી તમને ખાસ કરીને વચ્ચેનો ખૂણો મેળવો આવો પ્રશ્ન પણ પૂછી શકે. ચલો આગળ લઈએ. નોટ કરતા જજો. હવે આમાંથી એક બીજો પ્રશ્ન મને યાદ આવ્યો. એ પ્રશ્ન પણ આપણે ડિસ્કસ કરી લઈએ સાથે સાથે ડોટ પ્રોડક્ટની અંદર. કે તમને આવું આપ્યું છે કે ભાઈ સદિશ એ બરાબર 2i + 3j + pk. બરાબર છે? આ રીતે છે.
અને સદિશ બી બરાબર આપ્યું છે 3i પ્લસ 2j ઇન્ટુ 8k આ રીતે આપ્યું છે. તો તમને એવું કહેવામાં આવે છે કે જો એ અને બી સદિશ લંબ છે તો પી મેળવો, આ પી ની વેલ્યુ મેળવો. તો આપણી પાસે શરત છે. કઈ શરત? તો કે જો બે સદિશો એકબીજાને લંબ હોય તો શું થાય? તો કે બે ડોટ પ્રોડક્ટ 0 થવું જોઈએ. તો એ અને બી 0 થવું જોઈએ, બરાબર ને? હા સર. તો એ લખાવો 2 3. ખાસ યાદ રાખજો, આમાં આઈ જે કે માં બહુ ફેરફાર કરે છે. મારી જેમ લખી નહીં નાખતા આઈ જે કે, જે અહીંયા લખ્યો હોય કે અહીંયા લખ્યો હોય વિચારીને લખજો. આ 2 3p 3 2 8 ડોટ ગુણાકાર કરીએ. 3 3 દુ 6 બાય ડિફોલ્ટ પ્લસ 3 દુ 6 બાય ડિફોલ્ટ પ્લસ અને પ્લસ 8p બરાબર શું થાય? 0. 6 6 12 આ બાજુ મોકલી દો. 8p બરાબર શું થાય? 12. p બરાબર શું થાય? 12 ભાગ્યા 8. 4 દુ 8 4 તેરી 12. તો p બરાબર શું આવે? 3/2. તો આવા પણ પ્રશ્નો તમને પૂછાતા હોય છે ડોટ પ્રોડક્ટ માટેના. આને પણ નોટ કરી લો સાથે સાથે ડોટ પ્રોડક્ટ માટે. આગળ વાત કરીએ તો આ તો ડોટ પ્રોડક્ટ. હવે આપણે વાત કરીએ ક્રોસ પ્રોડક્ટ માટેની. આ બધો કન્સેપ્ટ યાદ હશે તો ફિઝિક્સના ઓલમોસ્ટ સમ જે છે એ તમને આવડશે. ક્રોસ પ્રોડક્ટ, તો ક્રોસ પ્રોડક્ટ એનો મતલબ કે સદિશ ગુણાકાર કેવી રીતે કરી શકાય. હવે ડોટ પ્રોડક્ટ જે છે ને એમાં એક્ઝામ્પલ આપી દો. ભૂલાઈ ગયા મને એક્ઝામ્પલ આપવાના. કે તમે લીધું કે સર એ ડોટ બી બરાબર છે, તો એ ડોટ બી એટલે ડબલ્યુ બરાબર તમે જોયું હશે એફ ઇન્ટુ ડી. બળ સદિશ, સ્થાનાંતર સદિશ, પણ એનો ડોટ ગુણાકાર, આ કાર્ય કેવું છે? અદિશ છે. તો એમાં તમે આ એક્ઝામ્પલ લઈ શકો, બરાબર? એક્ઝામ્પલ થી પણ સમજી શકો તમે. ફ્લક્સ નો એક્ઝામ્પલ છે, ફ્લક્સ બરાબર ઈ એ. ચલો હવે વાત કરીએ ક્રોસ પ્રોડક્ટની. આમાં પણ એક્ઝામ્પલ લઈ લઈએ. 2i પ્લસ 3j માઇનસ 4k સદિશ બી બરાબર 3i 2j પ્લસ કે. તમને એવું કીધું છે એ ક્રોસ બી મેળવો. ચલો એ ક્રોસ બી મેળવવા માટે તમારે આઈ જે અને કે લખો. ડિટર્મિનેટ આઈ થિંક આપણે આવડતું છે, છતાં પણ ટ્રાય કરી લઈએ. તો પેલા એ લખવાનો છે 2 3 માઇનસ 4. આ પણ ખાસ યાદ રાખજો, આઈ જે કે પ્રોપર સિક્વન્સમાં છે નથી ચેક કરજો, નહીતર તકલીફ. 3 2 1. હવે આઈ ની સાથે તો આઈ ની કોલમ આઈ ની રો હાઈડ કરી દો. શું દેખાય છે? તો કે 3 - 4 2 1. અહીંથી ગુણાકાર કરો. 3 1 3 બાય ડિફોલ્ટ માઇનસ. બાય ડિફોલ્ટ આ ગુણાકાર કરીને માઇનસ લખી જ નાખવાનું, પછી જ આનો ગુણાકાર કરવાનો. 4 દુ -8. ભૂલ થવાની શક્યતા જ નથી. પહેલું આઈ પ્લસ હોય, બીજું માઇનસ હોય, ત્રીજું પ્લસ હોય. માઇનસ જે સાથે જેની કોલમ હાઈડ કરી દો, જેની કોલમ જેની રો હાઈડ કરો. એટલે 2 - 4 3 1. તો પેલા આમ ગુણાકાર 2 1 2 બાય ડિફોલ્ટ માઇનસ લખો. પછી 4 તેરી 12 એટલે -12 પ્લસ કે સાથે કેની કોલમ કેની રો એડ કરી દો. 2 દુ 4 બાય ડિફોલ્ટ માઇનસ 3 તેરી શું આવે? 9. ચલો તો હવે 8 ને 3 11 આવી. 12 ને 2 14, પણ માઇનસ ઓલરેડી છે 14 જે, અને 4 માંથી 9 કાઢો એટલે -5 કે. તો આ રીતે તમે આન્સર લેશો તો એ ક્રોસ બી તમને સદિશ સ્વરૂપે મળ્યું બાળકો. યાદ જોયું તમે? આઈ જે કે એટલે સદિશ સ્વરૂપે મળ્યું. તો સદિશ સ્વરૂપે મળ્યું એટલે જ આને સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. પછી જો આનું મૂલ્ય મેળવવું હોય તો મૂલ્ય તમે મેળવી શકો, બરાબર? મોડ કરી શકો. અત્યારે મોડ કરતા નથી. જો તમે બી ક્રોસ એ ટ્રાય કરશો હોમવર્કની અંદર તો તમને -11i પ્લસ 14j અને પ્લસ 5k મળશે. ટ્રાય કરજો. ખાલી કરવાનું શું? તો કે આ એ લખ્યો ને બી લખવાનો, આ રો ઉપર લઈ લેવાનો, આ રો નીચે લઈ લો. તમારો આન્સર આવો આવશે. તો આ બંને રિઝલ્ટ ઉપરથી શું કહી શકાય? કે ભાઈ એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. બંને સમાન નથી. તો આવું લખી શકાય, એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. આવું લખી શકાય. અહીંયા સ્મોલમાં લખ્યા છે એટલે બધું આપણે સ્મોલમાં લખીશું. બંને સમાન નથી, પણ સમાન કરવા હોય તો માઇનસ લખી નાખો, સમાન થઈ જશે. તો આ થઈ ગયું મૂલ્ય મેળવતા તમને શીખવાડ્યું. એક્ઝામ્પલ લેવું હોય તો એક્ઝામ્પલ છે ટોર્ક બરાબર આર ક્રોસ એફ છે ને. ટોર્ક બરાબર આર ક્રોસ એફ. તો આઈ સદિશ અને ટોર્ક પણ કેવો છે? સદિશ. એંગ્યુલર મોમેન્ટમ બરાબર આર ક્રોસ પી. આ બધા એક્ઝામ્પલ છે. ચેપ્ટર નંબર 7 માં ભણીશું. ચેપ્ટર નંબર 7 એટલે ચાક ગતિમાં ભણીશું. આગળ વાત કરીએ આપણે. આનું એનાલિટિકલ ફોર્મ શું છે? તો કે એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા. મોડ હોય તો, પણ મોડ ન હોય તો મોડ ન હોય તો એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ. એન કેરેટ નો મતલબ શું સમજાવી દો. દિશા બરાબર સમજાવો. આ એ હોય, આ બી હોય. એ જાય છે, બી જાય છે. તમારે જોઈશે એ ક્રોસ બી, તો તમારે જમણો હાથ લ્યો.
જમણો હાથ એ થી બી ઘુમાવો, જમણો હાથ આ એરો જે છે ને એરો, અંગૂઠો ક્યાં આવે છે? બહાર આવે સર. એનો મતલબ કે એ ક્રોસ બી ની દિશા બોર્ડ થી બહાર આવતી દિશામાં છે, બોર્ડ થી બહાર. એટલે એન નો મતલબ થાય ઇંગ્લિશમાં નોર્મલ. નોર્મલ એટલે પરપેન્ડિક્યુલર, લંબ કહી શકો, બરાબર. એટલે એ બી સમતલ જે દેખાય છે એને લંબ હશે. હાલો આગળ વાત કરીએ. તો એ ક્રોસ બી એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ મળ્યું. ઓકે, તો મોસ્ટલી આપણે આ ફોર્મ્યુલા યુઝ કરતા હોય છે. ક્યારેક તમને ખૂણો પૂછે, સાઇનના એંગલમાં પૂછો હોય તો આમાં કરતા બનાવાય. સાઇન થીટા બરાબર શું થાય? તો કે આ એ બી નીચે જશે અને ઉપર શું આવશે? તો કે એ ક્રોસ બી. ક્યારેક આવા પ્રશ્નો જેમાં પૂછાતા હોય છે, નીટમાં બહુ કે રેર પૂછાતા હોય છે, સાઇનના એંગલમાં ખૂણો પૂછાય તમને, બરાબર. આમાં પણ આપણે કેસ એક વિચારવાનો રહ્યો. કયો કેસ? કે જો એ અને બી બંને સમાંતર હોય તો થીટા શું થાય? તો કે 0. તો સદિશ એ અને સદિશ બી નો આપણે મૂલ્ય વિચારીએ તો એ બી સાઇન થીટા થાય. અને થીટા બરાબર જો 0 લઈ લે, સાઇન 0 શું થાય? 0. ઓકે સર, તો એનો મતલબ યાદ હું રાખવાનું કે જો એ અને બી એકબીજાને સમાંતર હોય તો કે તો એનો ક્રોસ પ્રોડક્ટ હંમેશા 0 મળે. તો એનો ક્રોસ પ્રોડક્ટ શું મળે? 0. એમાં આપણે આઈ જે કે વિચારીએ, જો આઈ દેખાય છે, આઈ જે અને કે વિચારીએ તો લખીએ આપણે આઈ ડોટ આઈ એટલે ક્રોસ આઈ. તો આઈ સમાંતર છે ને, આઈ સમાંતર એટલે 0. જે ક્રોસ જે શું થાય? 0. કે ક્રોસ કે શું થાય? 0. પણ જો તમને આઈ ક્રોસ જે પૂછે, જે ક્રોસ કે પૂછે, કે ક્રોસ આઈ પૂછે તો આના આન્સર શું આવે? કેપ તમે લખી નાખજો, ભૂલાઈ જાય તો યાદ રાખવાનું સિક્વન્સ આ રીતે. મારી મેથડ આઈ જે કે અને ફરીથી આઈ જે લખી નાખો. તમારે આઈ ક્રોસ જે જોઈતું તો આન્સર કે આવે, કે ક્રોસ આઈ જોઈએ છે તો આન્સર જે આવે, જે ક્રોસ કે જોઈએ છે, જે ક્રોસ કે તો આન્સર આઈ આવે. પછી કે ક્રોસ આઈ જોઈએ છે, આન્સર જે આવે. એટલે આ બાજુ જાઓ તો પ્લસ, આ બાજુ આવો તો માઇનસ. આ રીતે પૂછે તમને કે ભાઈ આઈ ક્રોસ કે શું થાય? આઈ ક્રોસ કે શું થાય? તો આઈ ક્રોસ કે શું થાય? તો કે જે થાય, પણ કેવું? તો કે માઇનસ જે થશે. શું થશે? માઇનસ જે. ચલો ક્લિયર. તો આ હતું ક્રોસ પ્રોડક્ટ, સદિશોના ગુણાકાર. આને પણ નોટ કરો બાળકો. તો મોસ્ટલી જેટલા ફોર્મ્યુલા છે મીન્સ સદિશોના, આ બધા જ સદિશોના એક્ઝામ મીન્સ ફોર્મ્યુલા બધા પૂરા થઈ ગયા. આના સિવાયના સદિશના લગભગ હવે ફોર્મ્યુલા નથી. પરંતુ હવે આના અનુરૂપ એમસીક્યુ જે છે એની પીડીએફ હું તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકી આપીશ. તમે ચેક કરી લેજો અને ટેલિગ્રામ ચેનલમાં જે લિંક છે એને ડાઉનલોડ કરી અને વ્યવસ્થિત આના રિલેટેડ જેટલા એમસીક્યુ છે આ બધા એમસીક્યુ સોલ્વ કરી લો. કારણ કે મેં વાત કરી એમ કે ભાઈ કાઇનેમેટિક્સની અંદર આ ટોપિક જે છે એ આમ તો 9 થી 10 પ્રશ્ન પૂછાય છે, 18% પૂછાય છે. એનો મતલબ એવું કરી શકાય કે ભાઈ 9 થી 10 પ્રશ્નમાં 1 થી 2 પ્રશ્ન જે છે ખાસ કરીને સદિશના 100% હશે અને રોકડિયા માર્ક છે. કારણ કે આ આવડશે તો જ તમને આગળના સદિશ રિલેટેડ ચેપ્ટર નંબર સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ની અંદર વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુતના 3 ચેપ્ટર, ચુંબકના 3 ચેપ્ટર, ટોટલ 6 ચેપ્ટર બધા સદિશો ઉપર જ છે. 11 સાયન્સ ની વાત કરીએ, બળ બરાબર, ચાક ગતિ, તો આ બધા અડધું ફિઝિક્સ સદિશ છે. તમે આ લેક્ચર પ્રોપર શીખી લેજો. આ પ્રોપર આવડશે તો બાકીના લેક્ચર, બાકીના જે ચેપ્ટર જે છે એ આરામથી તમને આવડી જશે. ઓકે ચલો. અને બીજું હા એક વાત કે ભાઈ ઘણા વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર કામ કરી રહ્યા છે, રેગ્યુલર કામ કરો અને ડેલી કામ કરશો તો જ 30 દિવસમાં આ બેચની સાથે તમે પણ સિલેબસ પૂરો કરી શકશો અને વધુમાં વધુ માર્ક્સ મેળવી શકશો. બીજું મેં તમને વાત કરી હતી કે ભાઈ આ લેક્ચરને આપણી જે આ મુહિમ ઉપાડી છે, જે ઝુંબેશ ઉપાડી છે એને વધુમાં વધુ શેર કરવાના છે. તમારી પાસે જે પણ ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, વોટેવર તમારી પાસે જે ચેનલ હોય, તમારી જેટલા ગ્રુપ હોય એ ગ્રુપની અંદર તમારી મીન્સ 12th વાળા હોય કે ન હોય બધાને શેર કરો, જેનાથી આ લેક્ચરના લાભ જે છે બધા વિદ્યાર્થીઓ લઈ શકે. મારું કામ એટલું તમારે કરવાનું છે. આભાર સૌનો.